જે ના 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 ચાલ 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 શાંતિ રાખજો પીલા ના બોલ્યો कुछ नहीं बोल लो एक દીકરો એના બાપને મળવા જાય तेरी माइंड ब्लॉक होती पाड़ी વેલકમ ગાઈઝ માય ફેમિલી વેલકમ તમારું સ્વાગત છે મિસ્કિન બ્લોગમાં. તો હું જવાનો છું બહાર, કેમ કે આગળના ટાઈમ હું બતાવી ના શક્યો, કેમ કે હું ક્યારનો રખડ કરું છું ખબર નહીં. અને પેલા કલ્પન મેં ફોન કર્યો, એ ગાડી લઈ ગયો, હવે ક્યારે આવશે કોઈ જ આઈડિયા નથી. એટલે હું રેડી થઈ ગયો, અમારે જવાનું છે બહાર. તો હવે ક્યારે આવશે કોઈ જ આઈડિયા છે નહીં. મારી સામે એન્જિન ઓન થયું, મને કે હું જસોદા પહોંચી ગયો ભાઈ. હવે જુઠ્ઠા મારામાં મેસેજ પડે છે જેમ જ એન્જિન ઓન કરો ને. હવે જોઈએ ક્યારે આવે છે, કેમ કે અમે લોકો જવાના છે બહાર. એની કોઈક ફ્રેન્ડ છે, એને મળવા જવાના છે. જોઈએ હવે કોણ છે, વિડીયો માટે આવે છે કે શું છે. ટેક્સી ડ્રાઈવર નવો મેં ડ્રાઈવર રાખ્યો છે, કેમ કે એને 15,000 સેલરી, કેમ કે એને હમણાં હપ્તા નીકળતા નતા. તો મને કે 15,000ની સેલરીમાં મને રાખી લે પસંદ. એટલે મેં કોઈ વાંધો નહીં, 15,000 સેલરીમાં આપણે રાખી લઈએ. ખોલ તો કરી ગાડી ઠોક્યા પછી નહીં ધોઈને આવી ગયો. પણ એમ નહીં, 15,000 સેલરીમાં રાખ્યો શું ગાડી ઠોકે. આ તો મારે કામ હતું એટલે મારા ભાઈ હું લઈ ગયો. અને મને તો તારા પર દયા આવે, તારી ગાડી ઠોકાયા પછી તું નહીં થઈને રેડી થઈ ગયા એમ ને. બે ભાઈ એ તો નાયો નતો ને એટલે ગાડી ઠોકાઈ હતી એવું લાગ્યું. મતલબ તારી ગાડી ઠોકાઈ ત્યાં નહીં નાતો એટલે આ રિયલ માં ભાઈ યાર ગંધારા પણ હોતી. ચારો ના ધોયો વગરનો 4 દિવસથી એ નાયો નહીં. મને હું તો આજે નહીં નાયો, અને નાયો નથી એનું કારણ બી તું જ છે મારા ભાઈ. જો ભાઈ હું ના આ જુઠ્ઠો હે, આની વાત કોઈ માનશો નહીં ભાઈ. માની છો તું મને એવું ના કે કલ્પા તું હું મેં તારો ફોન ના પડ્યો તો તું શું મને કે બસ કે ખરા ટાઈમે જ્યારે મારી ગાડી ઠોકાણી ત્યારે તમે લોકો અમને મદદ કરવા ન આવતા એવું. તારા બાપો આ બહુ રસ્તો નહીં, પણ કેમ આ બાજુ લે તું? પણ કોને બાજુ લે? હું તો તો ભાઈ અમે લોકો જઈએ છીએ. આનું કોઈ ફ્રેન્ડ સર્કલ છે, હવે ખબર નહીં વિડીયો માટે આવે છે, શેની માટે આવે છે, એને મળવા માટે જઈએ છીએ. જોઈએ આગળનો રસ્તો. આનું કોઈ વાત સાંભળવાની થતી નહીં, કેમ કે આને કઈ આવડતું નહીં. એટલે હું તમને કહું મારી વાત સાંભળો, તમે તમારી વાત ના આવડતો એની વાત કોઈ સાંભળવાનો મારે કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, બરાબર? એ પૂરું ના કર્યું. મારા આ મારી ફેમિલી છે, ફેમિલી જોડે બહુ બધી વાત ડિસ્કસ કરવાની બાકી છે. આ કાળ્યો છે અને 4 દિવસથી નાતો નહીં, 2-3 મહિના પછી એક દિવસ નાય છે. આરો ગંદા તો પાવડર લગાઈ ના. આગળના બ્લોગ જુઓ તમને એટલે ખબર પડશે. મારા આખા બ્લોગમાં મેં આમનું બતાવ્યું છે. ફાઉન્ડેશન લગાવશે, સનસ્ક્રીન લગાવશે, આમ લગાવશે, તેમ લગાવશે, પેલી મોઢાના લિસ્ટીપો બી લગાઈને ફરે. આરો આવું બધું કોને ખબર હોય? જે છોકરી જે ના ના મેં બતાવું. ચાલ આ લગાવે ભાઈ એટલે મને ખબર હે. હા, અને એક સાચો મિત્ર ખબર જ રાખવી જોઈએ. એટલે આનું બધું મને ખબર. તું મન થઈ જા, તું મને બધી ખબર હે તારી. ચાલ હવે ના મને હું નહીં. હવે ખબર પડી ગઈ તમને લોકોને. એમને તને બધું ખબર પડે મારા ભાઈ. ફાઉન્ડેશન, ફેરવ લવલી, લિપસ્ટિક આવું બધું તું લગાવે. એમ નહીં ભાઈ, એ એવું નથી. કેમ કે તે મંગાયા છે મારી જોડે, મંગાયા છે મારી જોડે. જીપે ના સ્ક્રીનશોટ પડ્યા એ ભાઈ, કે ફેરન લવલી લઈને આવજે. તો ભાઈ લો ગાર્ડન સાઈડ મારા પપ્પા જોબ કરે છે કંપનીમાં, એટલે હું ત્યાં એમને મળવા આવ્યો હતો. આપણે મજા લેવાની ખરી. જુઓ મારા પપ્પા અહીંયા જોબ કરે એટલે મળવા ગયો હતો. એક દીકરો એના બાપને મળવા જાય. તું તો શાયર બની ગયો. શું કરવા મળવાનું? ચાલ બેટા પાછળ જા ભાઈ, હું તો અહીંયા જ બેસીશ, બાકી ઉતરી જઈશ. આ તો ઉતરી જા. અમાર કોઈ જરૂર નથી. મર્સિડીઝ માં જોવા બી નહીં દઉં. એમાં જોવું નહીં. ગરીબનો શું કે ગરીબનો રોટલો ખાવો હારો, અમીરની નોકરી કરવી હારી નહીં. ચાલ સમજાઈ દે ને, હું આગળ જ બેસીશ. એ આગળ બેસે બચારી બે ગઈ. તો હું ચલાવી લઉં કલ્પા, તું પાછળ જતો રહેજો. ચોખ્ખી વાત. ડ્રાઈવર નથી
આજ માટે હું તારો ડ્રાઈવર નહીં થાય? હું ચલાવી લઉં. એક કામ હટાવ, હું ચલાવી લઉં ગાડી. ગાડી લોક કરીને આપણે ઘરે જતા રહીએ ભાઈ રહેવા દે. આ ચલાવશે તો ગાડી તેરા ભાઈ ચલાએગા. એક વાર નહીં. એને ઠોકવા શું બોલી? દીધી. ગાડી એક વાર તેરા ભાઈ એને છે. ઠોકવા દીધી. હવે એકવાર હું ઠોકીશ તારી ગાડી. એ ભાઈબંધ માટે આટલું. હવે મેં ક્યાં ઠોકી હોય? એ આને ચાલ મને રે એવું કીધું જુઠ્ઠા. કે તે ગાડી એ ઠોકી ગાડી દીધી. ઠોકી જૂઠું ના બોલ તું. ક્યારે ઠોકી? ત્યારે ઠોકી એટલે કાલે કોને ઠોકી? એટલે કાલે મેં ગાડી ઠોકી? આ તો કાલે તે ઠોકી. કાલે ગાડી નહીં ઠોકાડી, કાલે ખાલી બ્લેક ફિલ્મ નીકળી છે. આ તો તારા કારણ નીકળી. તારા કારણ નીકળી. જો હમણાં સ્વીકાર્યું ને કાલનું. કાલનું તે અને સ્વીકાર્યું ને. હું તો હજી કેબિનમાં બેઠો હતો ને, બાજુ પોલીસ આવી ગયા સાહેબ કે બ્લેક ફિલ્મ કેમ છે, તો મેં કીધું સાહેબ હવે આની ગાડી છે, ગઢાવરાઈ દો તો ગઢાવરાઈ દીધી. અને આજે ગાડી ભાઈ, આ ઠોકી. લીધું હોય એટલે ફાયદો નહીં કોઈ. આજે તો ગાડી ઠોકી, તો ગાડી નહીં જોઈ ઠોકી. જલ્દી દેખાડો બહાર. મારા મમ્મી પોતપોતાની માની તો અગન કલ્પાજો. ના હવે તો દેખાડવું પડશે. તે આજે મારી આબરૂ લીધી. આ જલ્દી આ જલ્દી. જો આ ગાડી ઠોકી. My God, ये कलंक અરે એક વાર સુધી ખરે સુરત આને લઈ ગયા ને તો ડિવાઈડર ઉપર ગાડી ચડાવી દીધી. ત્યાં ડ્રાઇવિંગ રૂલ્સ શીખવાડે છે આ છોકરી, અને આ પોતે જ એની જોડે લાયસન્સ નથી એક્ટિવાનું, રેડ કલર ની લાયસન્સ છે. વાત સાંભળો, અને એ પોતે હેલ્મેટ પહેરતી નથી. અને કોણ છે? છોકરી સામે. એટલે ભાઈ બોલે તમે વિચારો કે ભાઈ છોકરી ગાડી ચલાવે તો શું થાય? ભાઈ અમે લોકો ઝઘડો કર્યો તો અફસોસ એ મારામાં વિડીયો રેકોર્ડિંગ જ ના થયો. તારામાં થયો? સેમ યાર, મારી જોડે બી એવું સીન થયું યાર. કલ્પા વિડીયો આપનો. ચાલ આટા. કલ્પા વિડીયો આપનો. ના ભાઈ ના, ખોટી વાત. રિપોર્ટ કરીશું ચેનલ ના હો બકા. કોઈ વાંધો નહીં, બિંદાસ કરો, અત્યારે કરી દો. વિડીયો આપનો. કે હું તમારાથી બીવું ધમકી છે. શાંતિ સાટલે બટન ખોલતા વાર નહીં લાગે. બોલ દો ના. લુકા થોડી મર્યાદામાં રહેજો. તો ગાઈઝ ગરીબ મને મળી ગયો તો એટલે મને કે મારે કોફી પીવી છે એટલે કોફી પીવડાવું છું. આ ગરીબને કોફી આ કોફી કીધી, 7 કોફી કીધી ભાઈ, 7 કોફી કરી દેજો બરાબર. તારે ચા? તો ભાઈ 6 કોફી 1 ચા. શું કહેવા ભાઈ? કોકની પસંદને જોઈને અમે અમારી ચોઈસને બદલતા નથી, ઓનલી ચા. વાહ 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 વાહ. લે ભાઈ એને 1 કોફી મંગાઈ. મેં એને કેટલી કોફી મંગાઈ? મેં એને 1 કોફી મંગાઈ, એને મને 1 કોફી કીધી. कॉफी बोला था गाइस, इसने मेरे लिए 7 कॉफी मंगा दी. आप सोच सकते हो. अब आप ही अंदाजा लगा लीजिए. હવે પી લે. લે બધી પહેલા એઠી કરી દઉં એક. ના ઉભી રહે, એ તને બતાવું. આ 7 કોફી માંથી 1 કોફી એને પીવડાવી દીધી. હવે બીજાની કોફી એ તો ખાલી પીવું પડે. એ ભાઈ બહુ એ ના કરે. ચાલે તારા માટે ચા હે તો ચાનું પીધું તું. ચાલ ને હવે પૈસા નહીં તારી જોડે એમ કે ને. પૈસા મારે હાલવાના પણ તારા તને તારા ગળું પકડાયું એવું કઈક છે ને? પકડાયું. તો આઈ એમ ટી લવર. બહુ બધું ના ફાવે. ફ્રી લવર? ટી. ના ના ફ્રી લવર. ફ્રી લવર ના બોલ્યો. कुछ भी बोल लो तुम. सिर्फ एक ये कॉफी के लिए मैंने पता है क्या क्या किया. व्लॉग में देख अभी भी. કિંમત બોલ. અરે કિંમત મારી માટે જે થઈ એ તો હું તને કહું છું ને કે મને જો શું એને ખબર ચૂકવવું નહીં, પડે. 1 કોફી ની કિંમત તો 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા, 80 70 રૂપિયા. એટલે 100 7 કોફી મંગાઈ, ગણી ને 7 કોફી ના કેટલા. પૈસા તું આપી દેજે. જો ભાઈ મને આ સ્ટારબક્સ માં લઈ ગયા છે અને 70 વાળી કોફી મને એને ગમી નહીં એટલે એ સ્ટારબક્સ તને ઓર્ડર કરતા તું ખાલી મને કેપેચીનો અને લાટે ના વચ્ચે તું એક ખોટી વાત ના કર. લાટે અને ખોટી વાત. કેપેચીનો ડિફરન્સ કહી દે. લાટે અને કેપેચીનો શું હોય તું મને ખાલી એ કહી દે. લાટે કે તારી કેપેચીનો? હા કહી લાટે દે. લાટે લાતે और LATTE. ના લાટે પછી Cappuccino. કેપેચીનો જે કપ કટ કરીને આવે કેપેચીનો, ચીનિયાઓ લઈને આપે એને કહેવાય કેપેચીનો. ये देखो इसको તું जाते યાર મને Starbucks. શીખવાડે છે યાર, चल. તું મને શીખવાડે છે યાર 450-500 રૂપિયાની કોફી માટે યાર. તું તો કરી. તું મને 70 રૂપીસ ગણાઈ રહ્યો છે તો હું તને ના કહું. ચાલ હવે તે પીવડાઈ નહીં, ચાલ બંધ થઈ જાય. જો તો કરી હતી તો ઘણા પીવડાઈને લઈને નહીં ગઈ એની પહેલા કે ગંજાવડાવવાની છે. ચલો બાય બાય. આ મેં ઉતાર દીધી હે મેં, કેમ કે રિસ્પેક્ટ અમુક છોકરીઓની આપે. ચલે બાય, બાય. મળીએ પછી. બાય. હા તો ભાઈ અમારે હવે જવાનું એ બીજે. હવે ખબર નહીં એમ કે ટાઈમ નીકળી આ જો પણ મારા સીટ ખાલી જગ્યા આવ્યું ના પડે. પણ તારે સીટ મારા ભાઈ દરવાજો ખોલીને હવાય. દરવાજામાં હું બહાર દેખાઈ જઉં, પબ્લિક ની મજા ના આવે.
બે ભાઈ આ છોકરાનું શું થશે યાર જે છોકરાનું કઈ નહીં થાય, તારું શું થશે એ વિચાર છે. મેરેજ કરવાનું એ ગાડું થઈ જવાનું એ બધું સાચું કહું ભાઈ. એ મારો ફ્રેન્ડ છે, અમે લોકો ગલ્લે ઊભા હતા તો મેં એને કીધું કે અત્તા માજી સટકલી આ હિન્દીમાં, એટલે કે હમણાં ક્યાં બોલતે ભાઈ હિન્દી में क्या बोलते हैं हिंदी में હા मेरा दिमाग खराब हो रहा है. બરાબર. એ હવે તેલુગુમાં કઈ રીતે કહે છે ને એ સાંભળો તમે. બોલતો ભાઈ ફિર से బుర్ర బద్దలవుతుంది కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది. પાડી કલ્પાતે જોયું ભાઈ ભાઈ તેલુગુમાં ડાયલોગ બોલાવડાવ મેં તું શું કેવડાવ્યું તને ખબર કે અત્તા માજી સટકલી તેલુગુ બોલ એ બોલ્યો હે. ભાઈ ભાઈ સલામ હે ભાઈ તેરે કો રિયલ में કયો વિડિયો બરાબર તમારો? બરાબર. એક જ ફ્રેમ પર 3 કૂતરા કેવા લાગે? ભાઈ તે બહુ મસ્ત ડાયલોગ થઈ ગયો. એક ટ્રેન પર 3 કૂતરા કેવું લાગે? કોઈ વાંધો નહીં, જેડા તું લાગે. બે જ કૂતરા હતા ભાઈ. બે જ કૂતરા તો એમાં તો હું તો માણસ તો છું જ. એક તો તું લાગતો કૂતરા જ. તો લાગે. પણ એમ નહીં, એમાં બ્લેક કલર હે. જો જો તારો કલર જો અને આનો કલર જો સેમ છે. તારી બાજુ વધારે જોવે જો. જો અરે પ્રશાંત તું બાજુ જો, વધારે આમ જોવે. જો ને આમ જો. અને જો હું તારી બાજુ જો, કૂતરો બી તારી બાજુ, તું છે જ કૂતરો. ચાલ હટ. જવા દે ભાઈ, ભાઈબંધો માટે બધું ચાલે રાખે એટલે બહુ લોડ લેવાનો નથી. અમારા જયભાઈ એડિટિંગ કરે છે એટલે અમે લોકો તો અહીંયા પહોંચી ગયા. વિડીયો એડિટિંગ થાય ત્યાં અમારી જોડે વ્હાઇટમાં પૈસા પડેલા હોય. જો લોકોના બ્લેકમાં પૈસા પડેલા હોય ને, અમારી જોડે વ્હાઇટમાં પૈસા પડેલા હોય. જોયું તમે? આને કહેવાય ભાઈ મોહ માયા. બહુ પૈસા ભાઈ, ગણવાનો ટાઈમ નહીં. એની માટે એમને બંડલમાં પડ્યા. જો શું કે સાગર, હું મારા ભાઈ ગાડી લઈને આવું, બાઇક લઈને આવું. કેમ શું થયું? કોની બાઈક ઉપાડી જાય? એટલે મારી જ બાઇક લઈને આવું તો ને. લઈ લે તારી બાઈક, ચાલ તને મૂકતો જો. એટલે મારી બાઇક પર તું મને મૂકતો જઈશ એમ? મારી એક્ટિવા તારી બાઈક પકડીને બેસી જાય. તો તારી એક્ટિવા હું મારી બાઇક પકડી બેસું એમ? એટલે અમારામાં પેટ્રોલ ને એવું ગણવા માંગે. તું અહીંયા જો ને ત્યાં શું જુએ? પૈસા તો મારી જોડે છે પણ તારું પેટ્રોલ બચે ના. એ કલ્પા તો ભાઈ નાસ્તો બાસ્તો કર્યો, અમે લોકોએ ઓફિસમાં પહોંચી ગયા હતા. તો આજના આપણે બ્લોગનો અહીંયા વિરામ આપીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા ડેલીના બ્લોગ આવતા રહેશે એટલે જોવાનું ભૂલતા નહીં. જેટલું બને એટલું લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે તમારા ફ્રેન્ડ સર્કલને ખબર પડે યાર નવો બ્લોગર આવ્યો છે યાર. નવો તો નથી જો કે ખબર તો બધી પડે પણ હમણાં ચાલુ કર્યું એટલે બતાવવું પડે પબ્લિકને યાર. તો તમારા ફ્રેન્ડ સર્કલને મોકલો ફટાફટ યાર. કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.